નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કે જે સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું સપનું જોયું હતું અને આખરે વર્ષો પછી એ સ્વપ્ન સાકાર થઈ ગયું છે. વર્ષો પહેલાનું ગુજરાત આપ જોઈ લો અને વર્ષો બાદનું ગુજરાત એટલે કે હમણાંનો જ ગુજરાતની છબી જો આપ જોશો તો બંને વચ્ચે ઘણો બધો અંતર, કારણ કે એની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકો, ગુજરાતના તમામ લોકો કે જેનો સતત સંઘર્ષ સામે આવ્યો છે અને સંઘર્ષ થકી વિકાસના નવા દ્વાર પણ ખુલ્યા છે. આજે કહી શકાય વિકસિત ગુજરાત, વિકાસશીલ ગુજરાત અને એ ગુજરાતની છબી જ કંઈક અલગ છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024 કે જે સમિટ યોજાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત અને તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ઘણા બધા બિઝનેસમેન ત્યાં આવ્યા અને તેમના દ્વારા કરોડોના MOU કરવામાં આવ્યા છે. આ સાથે સાથે જે છબી એક અલગ જ આવી છે, ત્યારે જય જય ગરવી ગુજરાત ફરી એકવાર કહેવાનું મન થાય છે. અને આ જ ગરવી ગુજરાત કે જેને ગુજરાતના નામમાં ચાર ચાંદ લગાડનાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બિઝનેસમેન કે જેની સાથે આજે આપણે વાતચીત કરવી છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયમીન ઉપાધ્યાય, જે કો-ફાઉન્ડર છે ફોગા અને CEO પણ છે. આ સાથે જ વ્યોમ ટેકનોલોજી USA થી તેઓ આવ્યા છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દિનેશભાઈ પટેલ, જેઓ UC ચેરમેન અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બિઝનેસમેન તેઓ છે. આ સાથે જ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આશિષભાઈ પરીખ કે જેઓ મોન્ટ્રીયલ ટાઈગર ક્રિકેટના ઓનર છે. આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. સૌપ્રથમ આશિષભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે આપ ગુજરાતથી બહાર વિદેશ અને ત્યારબાદ ફરી એકવાર ગુજરાત આવ્યા છો. આપને ગુજરાતની મહેમાનગતિ કેવી લાગી? એકદમ બદલાયેલું ચિત્ર છે. ગુજરાતમાં મહેમાનગતિ પહેલેથી જાણીતી છે, દરેક ક્ષેત્રમાં અલગ અલગ રીતે. અને ખાસ કરીને આજે આપણું વાઇબ્રન્ટ ગુજરાત, ગતિશીલ ગુજરાત, જે તમે કહો છો નવું ગુજરાત, એમાં જે અલગ સ્ટાઇલની મહેમાનગતિ છે, જે બિઝનેસ અને મહેમાનગતિનું કોમ્બિનેશન છે, એ એકદમ અદ્ભુત હતું. અને ઘણો આનંદ થયો જ્યારે આપણું માતૃભૂમિ, આપણું વતન આટલું પ્રગતિ કરતું હોય અને એમાં આપણે એના ભાગીદાર, હિસ્સેદાર થઈ શકીએ છીએ, તો એનાથી વધારે ખુશીની વાત ક્યાં હોઈ શકે કોઈ? બિલકુલ. દિનેશભાઈ, આપની પાસેથી પણ એ જાણવું છે કે આપે ગુજરાતની મહેમાનગતિ માણી, કેવું લાગ્યું પહેલાનું ગુજરાત અને ત્યારબાદ આજનું ગુજરાત? ઘણો બધો ફરક છે. પહેલાંના ગુજરાતમાં જે વિકાસ, જે મોદી સાહેબ CM હતા એ વખતે જ્યારે વેગ પકડ્યો, એ પછી જે ગુજરાતે પાછું વળીને જોયું નથી વિકાસમાં. અત્યારના ગુજરાતમાં અત્યારે હમણાં જ જે વાઇબ્રન્ટ સમિટમાં આશિષભાઈએ જે વાત કરી એમાં મેં ફર્સ્ટ ટાઈમ એટેન્ડ કર્યું. એટલું બધું એકદમ પ્રોફેશનલ અને જે મોદી સાહેબે જે વિઝન જોયું છે 2047માં, આખું ભારતનો વિકાસ રોડ મેપ ગુજરાત થકી, તો એમાં ચોક્કસ એ ચિત્ર ક્લિયર દેખાઈ રહ્યું છે કે ગુજરાતનું યોગદાન આખા ભારતના વિકાસમાં મોખરે રહેલું છે અને એ અમને દેખાઈ રહ્યું છે. બિલકુલ. આ સાથે જ પ્રકારે જણાવ્યું કે ગુજરાતની મહેમાનગતિ ખૂબ વધારે ગમી છે, કારણ કે વર્ષો બાદ જ્યારે પોતાની માતૃભૂમિ પર આવે છે ત્યારે એ ગર્વ જ કંઈક અલગ હોય છે માતૃભૂમિને ઉપર લાવવા. જયમીનભાઈ, આપની પાસેથી પણ એ જાણીશું કે જે પ્રકારે આપને જણાવ્યું કે ગુજરાતની એક છબી જ બદલાઈ ગઈ છે અને વર્ષો પછી ગુજરાત આવ્યા બાદ આપને મહેમાનગતિ કેવી લાગી? મહેમાનગતિ બહુ સરસ. એના હોલ્સ, કોન્ફરન્સ સેન્ટર્સ, B2B મિટિંગ્સ માટેની વ્યવસ્થા બહુ જ સરસ હતી. અને જ્યારે ટ્રેડ શો પણ હતો, તો આજે ટ્રેડ શોમાં પણ બધી કન્ટ્રીઝના પણ હતા, જે ઇન્ટરનેશનલનું હતું. અને આપણે ઇન્ડિયન કન્ટ્રી જે છે, ઇન્ડિયન ટેકનોલોજીસ, ડિફરન્ટ સેક્ટર્સ, એ પણ ખૂબ સરસ હતું. ને ટેકનોલોજી દરેક માણસ એ જગ્યાએ જઈને જોઈ શકે, એ એક અદ્ભુત વસ્તુ કહેવાય. અને આગળ શું થઈ રહ્યું છે એનું પણ તમને માહિતી એક જગ્યાએ મળી રહે, અને એનાથી વધી સારી વસ્તુ કોઈ જ ના હોઈ શકે. બિલકુલ. આ વ્યવસ્થાઓ વિશે વાત કરીએ અને વ્યવસ્થાઓ ખૂબ વધારે મહેમાનોને સ્પર્શી ગઈ છે. ફરી આશિષભાઈ, આપની પાસેથી એ જાણીશું કે વાઇબ્રન્ટ ગુજરાત 2024 આ સમિટ આપને કેવી લાગી? ઘણી ઉત્તમ. આઈ થિંક કોવિડના બ્રેક પછી આ છેલ્લા 4 વર્ષમાં થઈ છે સમિટ, અને બહુ સુંદર રીતેનું આયોજન કરવામાં આવેલું. દરેક વસ્તુનું પ્રોપર ટેક કેર કરવામાં આવેલી. એનું અરેન્જમેન્ટ જે હતું એનું પ્રોપર દરેક જગ્યાએ ડિસ્ક્રિપ્શન અને આગળની શું સ્કેડ્યુલ છે એ બધું પ્રોપર ડિસ્પ્લે હતું. એના ફોલ્ડર્સ, બ્રોશર્સમાં બી ઘણી રીતે સારી ઇન્ફોર્મેશન આપેલી કે દરેક જણને ચિત્ર ખુલ્લું રહે કે ક્યાંય જગ્યાએ કઈ વસ્તુ અવેલેબલ છે, ક્યાં માહિતી મળશે. અને એનું અલગ રીતનું બધું જે મેનેજમેન્ટ હતું એ બહુ સુંદર અને ખૂબ પ્રોફેશનલ હતું. બિલકુલ. દિનેશભાઈ, આપની પાસેથી પણ એ જાણીશું કે ગુજરાતના આંગણે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ આપને કેટલી સ્પર્શી? એટલી બધી સ્પર્શી કે જે વિદેશની અંદર
સ્પેશિયલી અમે અમેરિકામાં અને ત્યાં મોટા કન્ટ્રીઝના જે બિઝનેસનું મોડલ જે પ્રકારનું અહીં આયોજન જોયું તે ફ્યુચરમાં અમને ચોક્કસ દેખાઈ રહ્યું છે કે યુએસ જેવા દેશોને જેવું હવે ગુજરાત સક્ષમ છે કે આ ટાઈપની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી અને એનું સફળ રિઝલ્ટ લાવી શકે છે. એટલે એ ખરેખર સ્પર્શી ગઈ છે. આશીષભાઈ, સતત મહેનત અને સતત સંઘર્ષથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અહીંયા સુધી પહોંચી છે અને 2024નું જો દ્રશ્ય જોઈએ તો એ દ્રશ્ય કંઈક અલગ જ ઉભરીને સામે આવ્યું છે. આ સાથે સાથે બંને દેશો વચ્ચેના સંબંધો પણ વધારે ગાઢ થયા છે. અમેરિકા અને ભારત વચ્ચેના આ સંબંધો હજુ વધુ ગાઢ થઈ શકે એવી ઘણી બધી શક્યતાઓ છે. સંબંધો વિશે આપ શું કહેશો? એ જ્યારે શરૂઆત કર્યું ને ગુજરાતનો જે તમે ગ્રોથ જુઓ છો, હવે વાઇબ્રન્ટ ગુજરાતને પ્રમોશન રાખીને ઇન્ડિયાનો બી ગ્રોથ કરવામાં આવી રહ્યો છે. તો દરેક બીજા સ્ટેટોને બી આનો લાભ મળે છે. નોટ ઓન્લી ગુજરાત, ગુજરાતની આજુબાજુના સ્ટેટ છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, એવા ઘણા બધા સ્ટેટોને બી આનો લાભ મળે છે. અને દરેક કંપનીઓને, દરેક કન્ટ્રીઓને બી કોન્ફિડન્સ વધે છે કે આ દેશમાં જઈશું, આ રાજ્યમાં જઈશું તો આપણને ઘણું સારું મળશે અને આપણી કંપનીઓનો એટલો બેનિફિટ થશે. એ કંપનીઓ સારું પ્રદર્શન કરશે તો એ લોકોના પોતાના દેશમાં એ કંપનીઓનો પ્રોફિટ મળશે વધારે અને એનું બેનિફિટ ત્યાંની લોકલ પબ્લિકને અને ગવર્મેન્ટને બી મળશે. સો આ બહુ સુંદર કોમ્બિનેશન છે અને બહુ સુંદર મર્જર કે એક હાથ બે હાથનું જે મિલન છે એ બહુ સરસ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે મોટામાં મોટી ડેમોક્રેટિક કન્ટ્રીને જૂનામાં જૂની ડેમોક્રેટિક કન્ટ્રી બે ભેગી થાય છે અને બિઝનેસના સ્તરે બહુ આગળ આવશે. બિલકુલ બિલકુલ. દિનેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે આ વ્યાપારિક સંબંધો વધારે ગાઢ થઈ રહ્યા છે, સાથે સાથે મિત્રતાના સંબંધો પણ ગાઢ થઈ રહ્યા છે, ઇન્ડિયા માટે તો બેનિફિશિયલ ઘણું બધું છે, તો યુએસએ માટે આપનું શું કહેવું? યુએસ માટે આ સંબંધનો બહુ મોટી ઇમ્પેક્ટ પોઝિટિવ રહેશે. જેમ કે અત્યારે અમારે રિયલ એસ્ટેટ ડેવલપિંગનો બિઝનેસ છે. અત્યાર સુધી જે બિલ્ડિંગ મટીરિયલ્સ અને જે ફ્લોરિંગ્સ ને બધું જે એક્સપોર્ટ જે બહારના કન્ટ્રીમાંથી થતું હતું એમાં લગભગ ભારતનું બહુ ઓછું હતું. અત્યારે આપણે જોઈએ ફ્લોરિંગમાં તો આખી દુનિયામાં મોરબીમાં ફ્લોરિંગમાં સૌથી મોટું હબ છે. 900+ આપણા ફેક્ટરીઝ છે. તો અત્યારે જે મેજોરિટી જે ઇન્ડિયાથી ત્યાં યુએસમાં અમે લઈ જઈએ છીએ તો મોટા પાયે અમારું જે કામકાજ છે તો એમાં અત્યારે જે વાઇબ્રન્ટમાં આવ્યા પછી અમારા ઘણા બધા કોન્ટેક્ટ્સ જેમાંથી અમે ફર્નિચર્સ, કેબિનેટ્સ અને બધા જ મોટી મોટી કંપની સાથે અમે MOUs કર્યા છે કે જે અહીંયાથી બિલ્ડિંગ મટીરિયલ્સ જે યુએસમાં લઈ જઈએ, જે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં, એપાર્ટમેન્ટ્સમાં ત્યાં યુઝ થઈ શકે. તો આ બંને દેશના જે જોડવાની કડી જે વાઇબ્રન્ટમાં જે થઈ એનાથી ગુજરાતીઓને જે આપણા બિઝનેસમેનો છે એમને પણ ઘણો બધો બેનિફિટ થયો છે. જે ઘણું બધું ચાઇનાથી શિફ્ટિંગ થયું છે ઇન્ડિયામાં અને સ્પેશિયલી ગુજરાતમાં એનો મોટો બેનિફિટ થયો છે. તો એક સરસ પોઝિટિવ રીતે બે કન્ટ્રીમાં જે બિઝનેસનું જે જોડાણ છે એમાં ગુજરાતનું મોટું યોગદાન દેખાઈ રહ્યું છે. બિલકુલ. એટલે આપ કહેવા માંગો છો કે એક મોકળું મેદાન મળી ગયું છે અને એના કારણે બિઝનેસ વધારે અને વધારે આગળ વધી રહ્યું છે. આશીષભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે 2024 અને ફરી એકવાર તમામ પાર્ટી મેદાને ઉતરી ગઈ છે. શું લાગી રહ્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી લોકોનું દિલ જીતશે? 110%. એમાં ના કહેવું એ યોગ્ય નથી, કારણ કે દરેક માણસને ગ્રોથ જોવે છે. પોતાનું વિઝન જે મોદી સાહેબે આજે આપ્યું છે એઝ અ CM, એઝ અ પ્રાઇમ મિનિસ્ટર છેલ્લા 8 વર્ષમાં કે 9 વર્ષમાં, આજે 2024ની ઇલેક્શન આવશે એટલે 10 વર્ષ પૂરા થઈ ગયા હશે. એટલે આજે દેશનો ગ્રોથ જે દેખાઈ રહ્યો છે, દરેક રાજ્યનો ગ્રોથ દેખાઈ રહ્યો છે, એ બહુ અદ્ભુત છે. અને મને લાગતું નથી કે કોઈને આગળ વધવાની જગ્યાએ પાછળ જવું ગમે. એટલે હંમેશા જ્યારે દેશ આગળ વધી રહ્યો હોય, સારા લીડર હોય જે તમારા દેશને સારું બધી જગ્યાએ પ્રોજેક્ટ કરતો હોય, એ માણસને તમે શું કામ જવા દો? તમારી પાસે કોઈ એવું રીઝન હોય એ માણસ માટે તો પોસિબલ છે કે તમે એનું ઓપ્શન વિચારો. પણ આની પાસે કોઈ ઓપ્શન જ નથી માણસને કે તમે બીજું કશું વિચારી શકો. આટલા પ્લસ પોઈન્ટ છે એટલે 110% મોદી સાહેબ આવશે અને અમને કોન્ફિડન્સ છે અને આવવા બી જોઈએ. એનું રીઝન છે કે ભાઈ આજે તમને આટલા બધા દેશોમાંથી જો બધા એ લોકોના લીડર્સ કોઈ વખાણ કરતા હોય તો તમે પર્સનલી તો મળીને નથી સમજી શકતા, પણ બીજા લોકોને જો વિઝન કે બીજા લોકોનું જો ઓપિનિયન હોય કે આ વ્યક્તિમાં કશુંક સારું છે અને એટલે એ લોકો જોડાવા માગતા હોય તો આજે આપણે એમના પર ટ્રસ્ટ રાખીને એમને સપોર્ટ કરવો જોઈએ અને મેક શ્યોર કરવું જોઈએ કે જીતે અને આપણા દેશને હજુ ઘણો આગળ લઈ જાય. કારણ કે ઘણા બધા બદલાવની હજુ જરૂર છે. દેશને ઘણો આગળ જવાની જરૂર છે. આ તો શરૂઆત છે, જે મેં પહેલાં કીધું એ પ્રમાણે. સો બધાને ખાસ રિક્વેસ્ટ છે જે જોતા હોય દરેક દર્શકોને કે હું કોઈ પાર્ટીનો કે કોઈનો ફેવર કરવા નથી આ સ્ટેટમેન્ટ આપી રહ્યો,
પણ એક સારા લીડરને, આજે મારી માતૃભૂમિ, આજે મારું રાષ્ટ્ર, જ્યારે અમે પરદેશમાં રહેતા હોઈએ અને અમને ગર્વ મળે કે હો ઇન્ડિયાના છો તમે, પ્રાઇમ મિનિસ્ટર મોદીના કન્ટ્રીના છો, તો એ બહુ ગર્વ આપે છે. એટલે આજે એ અનુભવનું અમે શેર કરી રહ્યા છે કે આ મોકો ચૂકશો નહીં અને તમારા દેશને ડેફિનેટલી પ્રગતિમાંથી પાછળ પડવા દેશો નહીં. અને ગ્રોથ ઘણો બાકી છે, શરૂઆત છે, આગળ તો આનાથી વધારે સારું જોવાનું ચિત્ર છે. બિલકુલ, આ તો શરૂઆત છે અને હજુ ક્યાં ઊભા રહી ગયા છે અને હજુ તો ખૂબ વધારે દોડવાનું છે. દિનેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે માતૃભૂમિ હંમેશા મનમાં જ રહી છે, ક્યારેય માતૃભૂમિનો ઋણ આપણે નથી ચૂકવી શકતા. આપ અહીંયાથી ત્યાં ગયા, બિઝનેસ ખૂબ વધારે આગળ વધ્યો અને તમામ રીતે પરિપૂર્ણ તમામ વ્યક્તિઓ થઈ ગયા છે, બિઝનેસ પણ એટલો વધ્યો છે, કર્મભૂમિ તો આગળ વધી રહી છે, માતૃભૂમિ પણ એટલી જ આગળ વધી રહી છે, અને એ પણ પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે. તો આપનો શું આનંદ છે? કારણ કે વિશ્વ ફલક પર અત્યારે વડાપ્રધાન છવાયેલા છે અને જ્યારે તમારી કોઈ બીજા લોકો સાથે વાતચીત થતી હશે ત્યારે લોકો એવું કહેતા હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના છો, તો એ લાગણી શું છે? નરેન્દ્રભાઈ મોદી સાહેબ હવે ભારતના એકલા લીડર નથી રહ્યા, આખી દુનિયાએ એમને ગ્લોબલ લીડર તરીકે જોઈએ છે. અને અત્યારે ઇન્ડિયામાં યુએસની અંદર અમને કોઈ પણ મળે તો આજે જેમ આશીષભાઈએ કહ્યું એમ કે તમે મોદીના કન્ટ્રીના છો, સ્પેશિયલી ગુજરાતના, તો આજે રિસ્પેક્ટથી જે જોવાનો નજરિયો ઘણો બદલાઈ ગયો છે. એટલે હજુ વિકાસની જે ગાથા અને જે રથ જે વેગે વધી રહ્યો છે એ બધે આપણા બધા માટે પ્રાઉડની વસ્તુ છે. અને સાથે મોદી સાહેબે આખું જે ગ્લોબલ લીડર તરીકે જે ઉભરી આવ્યા છે અને બધે જ આખી દુનિયાના લોકો લીડરો એમને એક બહુ મોટી આશા અને અપેક્ષા સાથે જોઈ રહ્યા છે. તો એ વસ્તુનો પણ આપણે આનંદ છે અને 100% એમાં વિશ્વગુરુ જે ભારત બનશે, એ જે વિઝન નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે, એ બધા જ એ સપનું 100% એ હમણાં નેક્સ્ટ 2 ટર્મની અંદર એ 100% પૂરું થઈ જશે એ વિશ્વાસ છે. બિલકુલ. જયબીનભાઈ, જ્યારે પણ બંને દેશો મળતા હોય છે અને વાઇબ્રન્ટ સમિટમાં ખાસ કરીને જોઈએ તો વિન વિન સિચ્યુએશનમાં જ બંને દેશો હોય છે, તો એ વિન વિન સિચ્યુએશન વખતે જે બિઝનેસ એક્સપાન્ડ કરવાની વાતો આવે તો આપને શું લાગી રહ્યું છે એના વિશે? આમાં જે જીઓપોલિટિકલ પણ અત્યારે ખાસું મોટું રોલ પ્લે કરી રહ્યું છે, જેમ કે ચાઇના આફ્ટર કોવિડ જે છે અને બીજું ટ્રેડનું પણ એ લોકો કંટ્રોલ કરે છે કે અને પોલિસીસ ચેન્જ કરી રાખે છે. અને ચાઇના અગેન એ ડેમોક્રેટિક કન્ટ્રી નથી અને યુએસ અને ઇન્ડિયા જે છે એ ડેમોક્રેટિક કન્ટ્રી છે. અને સેકન્ડ, બંનેના રિલેશન બહુ સ્ટ્રોંગ થતા જાય છે. એક જે છે ઇન્ડિયા યુએસનું જે છે ITU2 કહેવાય છે. ITU2 જે દર્શકોને ખબર ના હોય તો ઇન્ડિયા, ઇઝરાઇલ, US એન્ડ UAE એ ચારેનું છે. એ તમે વાંચજો, તમને મળશે કે કઈ કઈ સ્પેસ છે, ટેકનોલોજી છે, એની અંદર એ લોકો બધું શેર કરે છે. અને એ જ રીતે જે સેમિકન્ડક્ટરનું છે, તો સેમિકન્ડક્ટરમાં ઇન્ડિયા ધોલેરાની અંદર પર્ટિક્યુલરલી ગુજરાત આપણે જે છે એ હબ બનવા જઈ રહ્યું છે. અને એ આગળ જતાં એશિયાનું મોટામાં મોટું સેમિકન્ડક્ટર રિલેટેડ મેન્યુફેક્ચરિંગ હોય કે એનું ટેસ્ટિંગ હોય કે ફેબને, એની અંદર ઘણા બધા કોમ્પોનન્ટ્સ છે. તો ઓવરઓલ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત આગળ જતાં એશિયાનું લીડર હશે અને એ તરફ ઓલરેડી જઈ રહ્યું છે. જે માઇક્રોન છે, માઇક્રોન એ બહુ મોટી કંપની છે અને એ લોકોની AI ટેકનોલોજીને એ છે અને એનાથી ઘણી બીજી કંપની પણ આવશે. તો આ જે ઓપોર્ચ્યુનિટી છે બંને કન્ટ્રી વચ્ચે એક અને જે રિલેશનની સાથે સાથે ટ્રસ્ટ અને સપ્લાય ચેન રેઝિલિયન્ટ. સપ્લાય ચેન એટલે ઓનલી એવું નથી હોતું કે તમારું જે શિપ જાય એ જ સપ્લાય ચેન કહે છે, પણ બંને વચ્ચેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે બે કન્ટ્રી વચ્ચેનું, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ બહુ મેજર રોલ પ્લે કરી રહ્યું છે. અને એ નરેન્દ્રભાઈ સાહેબના આગેવાનીમાં જે થયું છે અને એમની પોપ્યુલારિટી તો અમે જોયેલી પણ છે. અમે લોકો દિનેશભાઈ, હું અને આશીષભાઈ જે જોઈન્ટ સેશન મોદી સાહેબ આવ્યા ત્યારે એડ્રેસ કર્યું હતું, અમે અંદર જ હતા. ત્યાં આગળ અમે જોયેલું છે કે કોંગ્રેસમેન અને સેનેટર્સ મોદી સાહેબ જોડે સેલ્ફી લેતા હતા. તો એ એમની એક વિશ્વ સ્તરે બહુ મોટી પોપ્યુલારિટી છે અને એ તમારા કામ, વિઝન અને એનાથી જ આવતી હોય છે. એ રાતોરાત કોઈને મળતી નથી. બિલકુલ બિલકુલ. અને આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે તમે ખૂબ ઊંચા સપના જુઓ, આ સપના પૂરા કરવાની જવાબદારી મારી છે. આશીષભાઈ, ગર્વ છે ગુજરાતી છું એ વાત આપના પર લાગી થઈ રહી છે, કારણ કે આપ ત્યાં જઈ, જો કે તમે બધા જ ત્યાં જઈને એક બહુ જ મોટું નામ કમાયું છે. સ્પેશિયલી આશીષભાઈ, જો આપની વાત કરીએ તો ત્યાં પણ તમે એક ક્રિકેટ ટીમને ઊભી કરી દીધી છે.
બરાબર. હા, એટલે એક ગુજરાતી પહેલેથી જ્યારે જન્મે છે ત્યારથી એના લોહીમાં જ એક લીડરશિપ, એક નવું કરી જન્મવાની એક અંદરથી એક ઈચ્છા લઈને જ મોટું થતું હોય છે. એવી રીતના અમે બી એક ગુજરાતી છે જે અમને ગર્વ છે કે અમે ગુજરાત માટે, અમારા માતૃભૂમિ ઇન્ડિયા માટે કશું કરી શકીએ છીએ, જ્યાં આગળ નામ પોઝિટિવ રીતે આગળ થાય છે. એટલે જ્યારે ક્રિકેટનું IPL ઇન્ડિયામાં છે, એવી રીતના કેનેડામાં G20 લીગ થાય છે, જે ક્રિકેટ કેનેડાના અફિલિએશનમાં અને ICCની અંડરમાં અપ્રૂવડ છે લીગ. અને એમાં જ્યારે મને મોકો મળ્યો એક મોન્ટ્રિયલ ટાઇગર્સ ટીમને ઓન કરવાનો, તો મેં કીધું આ મોકોથી ઉત્તમ મોકો બીજો હોઈ નહીં શકે. એટલે અમે એ ટીમને પરચેસ કરી અને એની ફ્રેન્ચાઇઝ લીધી છે. અને આશા રાખીએ છીએ પહેલા વર્ષમાં ચેમ્પિયન્સ થયા એ રીતે આગળ જઈને બી ચેમ્પિયનશિપ જીતતા રહીએ અને ક્રિકેટને બીજા દેશમાં જ્યાં હજુ નવું છે ક્રિકેટ એક રમતગમત તરીકે, પણ ઘણા બધા ઇમિગ્રન્ટ્સ છે ક્રિકેટ રમવાવાળા દેશોમાંથી, તો ક્રિકેટને બી અમે એક ઊંચી પોઝિશન, એક નવો સ્પોર્ટ્સ તરીકે ત્યાં આગળ પ્લેસ આપી શકીએ. તો એ બી અમારું અચીવમેન્ટ દેખાશે કે આજે અમારા જેવા બીજા ઘણા લોકો આગળ દરેક અલગ અલગ ક્ષેત્રમાં પોતાની જાતે દેશને આગળ લાવવા માટે, પોતાનું નામ આગળ કરવા માટે જો મહેનત કરી રહ્યા હોય, તો અમારો બી થોડો ફાળો એમાં રહેશે. તો અમને થશે કે અમે અમારા માતૃભૂમિ અને અમારા જન્મભૂમિનું કશું ઋણ ચૂકવી શકીએ એમાંથી. બિલકુલ, અને આ ખરેખર ખૂબ વધારે ગર્વની લાગણી છે. દિનેશભાઈ, આપે પણ બિઝનેસ ક્ષેત્રમાં ખૂબ વધારે આપનું નામ કમાયું છે અને ત્યાં એક નામ બની ગયું છે, એક બ્રાન્ડ બની ગઈ હોય તેવું કહી શકીએ. તો આજે વાઇબ્રન્ટ સમિટ છે, એના કારણે બિઝનેસમાં આપને શું ફાયદો થશે? બિઝનેસમાં ઘણો બધો ફાયદો થશે. જેમ હમણાં મેં કહ્યું કે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, જે અહીંયાથી બિલ્ડિંગ મટીરિયલનું અમારું જે કામ છે, એમાં પણ જે પહેલાં સર્ટન પ્રોડક્ટ્સ લઈ જતા હતા, આજે ગુજરાત સક્ષમ છે કે ઘણી બધી કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરમાં નહીં, પણ અત્યારે ઓટો ઇન્ડસ્ટ્રી હોય, મેન્યુફેક્ચરિંગ હોય, તો બધી જ IT સેક્ટર હોય, બધામાં જ અહીંયા બધી જ ઓપોર્ચ્યુનિટી જેટલી અહીંયા ઓપન થઈ છે, એ બધો જ ડિરેક્ટલી બેનિફિટ જે વિદેશમાં જે ઘણી બધી કન્ટ્રીઓમાં એ થશે, જેનાથી ગુજરાતની અંદર પણ જોબ ક્રિએશન થશે. બાકીના બધા વિકસિત કન્ટ્રીઓમાં પણ એમને વધારે આગળ જવા માટે ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન મોખરે રહે છે. હું જે સંસ્થામાંથી આવું છું, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, એમને પણ જે આજે સરકારના નોર્મલી ધાર્મિક સંસ્થા હોય, તો એના જે પ્રમુખ શ્રી ઓનરેબલ RP પટેલ સાહેબનું આખું જે વિઝન છે કે ધાર્મિક સંસ્થા છે પણ છતાં સરકારની સાથે એકબીજાની સાથે પૂરક રહી અને જે વિકાસ કર્યો, આજે US એમને 30 જેટલા ચેપ્ટર્સ ત્યાં ઓપન કર્યા છે. એ જ 30 ચેપ્ટરો માત્ર કંઈ ધાર્મિક કે એટલે મંદિરોનું કામ નથી. એ ચેપ્ટરોમાં બિઝનેસ અને યુથ કનેક્ટિવિટી જે જોડાય છે, એમાંથી ઘણા બધા અમારા જે યુથ કમિટીમાંથી અહીંયા વાઇબ્રન્ટ ગુજરાતમાં પાર્ટિસિપેટ થયા છે. એ લોકોને પણ જે મોકો અહીંયા મળી રહ્યો વાઇબ્રન્ટ ગુજરાતમાં, તો એ બંને કન્ટ્રીમાં આગળ વધી અને જે બિઝનેસનું એક નવું વિઝન નેક્સ્ટ લેવલે લઈ જવા માટે આ વાઇબ્રન્ટ ગુજરાતે એક મહત્ત્વનો ફાળો આપ્યો છે એમાં. બિલકુલ, આપ ત્રણેય ગુજરાતી કે જે બિઝનેસમાં માધનતા કહી શકીએ. જયમીનભાઈ, આપે પણ ટેકનોલોજી ક્ષેત્રમાં આપનું ખૂબ એવું નામ બનાવ્યું છે. ટેકનોલોજી ક્ષેત્રના આપને શું લાભ? ટેકનોલોજીમાં જેમ કે અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ હવે નવી ઓપન થાય છે ગુજરાતમાં, કે જે મેં સેમિકન્ડક્ટરનું કીધું, અને હું આ ખાસા ટાઈમથી ટ્રેક કરું છું સેમિકન્ડક્ટરની અંદર. તો એની અંદર અમે એક્સપ્લોર કરીએ છીએ અધર દેન IT ને જે દિનેશભાઈએ અને આશીષભાઈએ મેન્શન કર્યું બિલ્ડિંગ મટીરિયલનું ને. તો આ જે છે એની અંદર એક સેમિકન્ડક્ટર, પછી જે નવા IT પ્રોજેક્ટ્સ જે એની પાછળ આવશે, અને બીજા અમુક જે ગવર્મેન્ટ ઓલરેડી ડિસ્કશન કરી રહ્યું છે, તો એ ડિસ્કશનમાં પણ જો નવી ઓપોર્ચ્યુનિટીઝ આવશે તો અહીંયા પણ ટેકનોલોજીસના ઘણા સ્કોપ વધારે છે. ફોર એક્ઝામ્પલ કે બાયોમેટ્રિક જે છે, તો US બાયોમેટ્રિક બહુ ચાલે છે. હવે એ જે ટેકનોલોજી છે જો અમે અહીંયા લાવી શકીએ અને કોઈ પણ રીતે ગવર્મેન્ટને હેલ્પ કરી શકીએ એની અંદર, અને ઓલરેડી જે ઇમ્પ્લિમેન્ટેશન હોય તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, તો એ પણ અમને એક ખુશીની વાત હશે એની અંદર કોન્ટ્રીબ્યુટ કરવાનું. બિલકુલ. આશીષભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે MOU થાય છે, બંને દેશો વચ્ચેની ઘણી બધી વાતચીત થાય છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડિયાના રો મટીરિયલ વિશે આપનું શું કહેવું? એટલે દરેક ડેવલપ કન્ટ્રીઝ, ડેવલપિંગ નેશન્સમાંથી રો મટીરિયલ અને બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડિપેન્ડન્ટ ઘણું હોય છે. સેમ વસ્તુ વાઇસ વર્સા કે ડેવલપિંગ કન્ટ્રી પણ ડેવલપ કન્ટ્રીઝ પર એટલું જ ડિપેન્ડન્ટ હોય છે. રો મટીરિયલને આપણે ખાસ ક્વેશ્ચન તમે જે પૂછ્યો, તો આપણી પાસે ભારતમાં
દરેક રાજ્યમાં ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે કે જે રો મટીરિયલની ફેક્ટરીઝ બનાવવામાં અને એના માટેના પ્લાન્ટ્સ ઊભા કરવા માટે સક્ષમ છે. ગુજરાત ખાસ કરીને આપણે વાત કરીએ કે ગુજરાત પાસે ઘણો મોટો ફાર્માસ્યુટિકલ વર્ગનું રો મટીરિયલ બની રહ્યું છે. એ સિવાય ઘણા બધા અલગ અલગ ક્ષેત્રનું ટેક્સટાઇલ કેમિકલ્સ છે, ફૂડના જે પ્રેઝર્વેટિવ્સ છે, એવા અલગ અલગ ઘણા બધા વસ્તુઓના રો મટીરિયલ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, જે ભારત પૂરતું આપી શકે છે. દરેક વર્લ્ડમાં દરેક કન્ટ્રીને પહોંચી વળે એટલી ક્ષમતા છે. અને આપણી પાસે યુવા વર્ગ છે, જે ધન છે, ભારતનું સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ. એ લોકો આ દરેક કંપનીઓને પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે ડેવલપમેન્ટ કરવું હોય ને પ્લાન્ટ્સ ખોલે તો જોબ માટે અવેલેબલ છે. એટલે આજે રો મટીરિયલનું એક મોટું હબ બની રહ્યું છે ઇન્ડિયા, દરેક કન્ટ્રીઝના પહોંચાડવા માટે. દિનેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે ગુજરાતી એટલે કે એને બિઝનેસ કરતા આવડતો જ હોય, એના લોહીમાં હોય છે, ત્યારે આપે ખૂબ એવું સારું પ્રભુત્વ ત્યાં જમાવ્યું છે અને આજે એક સમિટ થઈ છે, એ સમિટથી એક નવા દ્વારો ખુલ્યા છે, ત્યારે આ દ્વારથી આપને શું આશા? આ દ્વારથી ઘણા બધા એમઓયુઝ જે કરોડો ડોલર્સના એમઓઆઈ થયા, એમાંથી જે સ્પેશિયલી જે યુએસથી અમે જે ટીમ આવી અને અહીંયા ડેલિગેશન આવ્યું, અમે ત્યાં મિટિંગ કરી, તો નવા ઘણા બધા જે સેક્ટર્સમાં ઓપોર્ચ્યુનિટી, જેમ કહ્યું કે પહેલાં લિમિટેડ સોર્સ હતો, અત્યારે એ સોર્સમાં બધા અલગ અલગ વિવિધ ક્ષેત્રમાં આજે રિયલ એસ્ટેટ બિઝનેસથી સંકળાયેલો અને બિલ્ડિંગ મટીરિયલના એક્સપોર્ટ ઇમ્પોર્ટથી સંકળાયેલો છું. એટલે મને એક્ઝામ્પલ આપીને તમને કહું કે પહેલાં ફક્ત ફ્લોરિંગ માટે ઓપોર્ચ્યુનિટી હતી, અત્યારે બધી જ વસ્તુઓ જે તમારે કેબિનેટ્સ, એનીથિંગ, એક બિલ્ડિંગ બનાવવા, એક હોટેલ નવી બનાવવા માટે ફર્નિચરથી લઈ અને દરેક વસ્તુના જે અહીંયા મેન્યુફેક્ચર, પ્લસ ગુજરાતને પણ સરસ એવું કામ કર્યું છે કે મેન્યુફેક્ચરિંગમાં પહેલાં ચાઇનાની કમ્પેરમાં એટલું બધું જે ક્વોલિટી અને એના કંટ્રોલ નહોતો, જે અત્યારે ઘણું બધું, જે અત્યારે અમે જે વાઇબ્રન્ટમાં પ્રેઝન્ટેશન જે જોઈ, ત્યાં ટ્રેડ શોની અંદર આખી વિઝિટ કરી, તો એમાં આખું જોયું તો આખું ચિત્ર ટોટલી બદલાઈ ગયું છે. એટલે એક પોઝિટિવ વસ્તુ છે કે જે અહીંયા હવે બીજા બિઝનેસ કે એક્સપોર્ટ અહીંયાથી અમારે ત્યાં યુએસની અંદર કંઈ લઈ જવું હોય તો અમારે બીજો કોઈ અલ્ટરનેટિવ કે એ શોધવાની જરૂર નથી. લગભગ બધી જ વસ્તુઓ અહીંયા ગુજરાતમાં પોસિબલ છે, તો એ ઘણા બધા ડોર અમારા માટે ઓપન થયા છે. બિલકુલ બિલકુલ. જયમીનભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે વાઇબ્રન્ટ સમિટે ઘણી બધી જગ્યાએ દ્વાર ખોલ્યા છે, પછી ફાર્માસ્યુટિકલ હોય, ટેકનોલોજીકલ હોય કે પછી કોઈ પણ વસ્તુ, એગ્રીકલ્ચર હોય, આ બધી જગ્યાએ દ્વાર ખોલ્યા છે. આપના ક્ષેત્રમાં આપને કેટલી મહત્વપૂર્ણ લાગી? સો મારું જે આઈટીનું છે એ તો મેં કીધું તમને, પણ આઈટી સિવાય અમારું બીજું ફૂડનું પણ છે. એટલે એની અંદર જે આઈટીમાં ઓપોર્ચ્યુનિટીઝ મેં ઓલરેડી એક્સપ્લેન કરી કે સેમિકન્ડક્ટર છે અને બીજી ઓલ અધર આવશે અને નવા પ્રોજેક્ટ્સ, નવી ટેકનોલોજીસ. એઆઈ એક વન ઓફ ધ ટેકનોલોજીસ છે, એઆઈ અને મશીન લર્નિંગ, એનું પણ ઓપોર્ચ્યુનિટીઝ ખાસી વધશે અને એ ઓપોર્ચ્યુનિટીઝ, નવું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવશે તો એનાથી જોબ ગ્રોથ પણ વધશે અહીંયા. અને જોબ ગ્રોથ વધે, રેવન્યુ વધે એટલે ગુજરાતનું ઓલરેડી જે વિકાસ થાય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઓલરેડી ચાલી રહ્યું છે એની અંદર પણ બૂસ્ટ મળશે. અને જે બીજું એગ્રીકલ્ચર તમે કીધું, તો એગ્રીકલ્ચરમાં પણ પ્રાઇમ મિનિસ્ટર મોદીજી ખાસું એક વિઝન સાથે ચાલી રહ્યા છે કે જે ખેડૂતો છે એ ખેડૂતોને લાભ થાય. અને જે એ ઓર્ગેનિકનું પણ ઓલરેડી થાય છે, કારણ કે ઓર્ગેનિક ખાવું એ તમારા માટે, શરીર માટે ઘણું સારું છે કે બીમાર ના થાવ અને હેલ્ધી રહો, એના માટે ઓર્ગેનિક તમે ખાઈ શકો છો. તો એ ઓર્ગેનિક પણ અમે જે યુએસ એમઓયુઝને ચાલી રહ્યું છે, તો ઓલરેડી અમે દિનેશભાઈને અમે એક બ્રાન્ડ છે ઓર્ગેનિકનું, એ આખું યુએસ લઈ જઈએ છીએ. તો એનાથી ખેડૂતને ફાયદો થશે. અને આનું જે અમારું લઈ જવાનું ને વિઝન એ છે કે અહીંના ખેડૂતોને રેકોગ્નેશન મળે અને લાભ થાય. બિલકુલ. આશીષભાઈ, છેલ્લો સવાલ આપની પાસે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અને આગળની વાઇબ્રન્ટના તમામ પ્રયાસો આપને કેટલા સ્પર્શ્યા? ખૂબ સ્પર્શ્યા છે, કારણ કે હું આગળ બી 2 વાઇબ્રન્ટ સમિટ અટેન્ડ કરી ચૂક્યો છું, 2015માં અને 2019માં. દરેક વખતે ઘણો સારો ઓર્ગેનાઇઝેશન હોય છે, ઓર્ગેનાઇઝડ ઇવેન્ટ છે અને દરેક વખતે જે કમીઓ રહી હોય નેક્સ્ટ ટાઈમ એનો ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે. આ વખતે 4 વર્ષે પછી જોવામાં આવ્યું પણ ઘણો ઇમ્પ્રુવમેન્ટ હતું અને આઈ થિંક આગળ જતાં વસ્તુ બહુ આગળ કામ લાગશે, નોટ ઓન્લી ગુજરાત, આખા દેશને. અને ગુજરાત થકી આ ઇવેન્ટ ચાલુ થયો છે એટલે આખા દેશના બીજા રાજ્યો બી એને ફોલો કરશે અને પોતાની અંદર, પોતાના દેશમાં, પોતાના રાજ્યમાં
ઘણો વિકસિત કરવાનો જે મોટો છે એ બી એ લોકો આગળ અને સિમિલર રેપ્લિકેટ કરી શકશે. બિલકુલ. દિનેશભાઈ, આપને પણ છેલ્લો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત આપને કેટલી સ્પર્શી? વાઇબ્રન્ટ ગુજરાત 20 વર્ષથી થાય છે. મેં ફર્સ્ટ ટાઈમ એટેન્ડ કરી અને હું ખરેખર ઇમ્પ્રેસ થયો કે જે લેવલનું ગુજરાતમાં જે એક્સપેક્ટેશન જે હતું કે કેવી ટાઈપની ઇવેન્ટ થાય તો ઓન બિયોન્ડ મેં જોયું. એટલે ખરેખર ઇટ વોઝ રિયલી વર્થ ઇટ ટુ એટેન્ડ અને આનંદ થયો એટેન્ડ બિલકુલ. કરીને. આશિષભાઈ, દિનેશભાઈ, જયમીનભાઈ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ અને આ તમામ વાતચીત ખૂબ વધારે મજા આવી. ત્યારે ગુજરાત કે હંમેશા જે એક વસુધૈવ કુટુંબકમની વાત તેના દ્વારા કરવામાં આવે છે આપણા ભારત દેશની સાથે, અને સાથે સાથે એ પણ કહેવાય છે કે ઓમ આનો ભદ્રા, અર્થાત સમગ્ર વિશ્વના સારા એવા વિચારોને આત્મસાત કરવાની તૈયારી ભારતે બતાવી છે અને એટલે જ બધા દેશો અહીંયા આવે છે અને સાથે બિઝનેસની અને સંબંધોની વાતો પણ થાય છે અને આ વાતો હજુ પણ ટોચ પર પહોંચવાની છે. એ ટોચ પર ગુજરાત પર પહોંચશે, સાથે સાથે બધા દેશોને પણ લઈ જશે અને વસુધૈવ કુટુંબકમ અને વિશ્વગુરુ બનવાની હોડમાં ભારત સૌ પ્રથમ હતું, રહેશે અને હજુ પણ આગળ ખૂબ વધારે નામ કમાશે. અને આ સાથે જ ફરી એકવાર કહેવાનું મન થાય છે, જય જય ગરવી ગુજરાત. તો હાલ બસ આટલું જ. નમસ્કાર.